બનાસકાંઠામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વાતાવરણમાં ફેરફારને કારણે પાકને નુકસાનની શક્યતાથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે। જિલ્લાના ડીસા, દાંતા, દાંતીવાડા, પાલનપુર, ઇકબાલગઢ, અમીરગઢ સહિતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। મોંઘા ભાવે બિયારણ લાવીને ખેડૂતોએ વાવેતર કર્યું છે। બટાટા, એરંડા, જીરું, ઘઉં, રાજગરો સહિતના પાકનું વાવેતર થયું છે। ત્યારે કમોસમી વરસાદ વધુ ન પડે તે માટે ખેડૂતો ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે। આજે 4-5 દિવસથી આજે વાતાવરણ પલટો મારે છે એની અંદર અમને બટાકાની અંદર અત્યારે ઝાડ જવા લાગ્યા છે, અત્યારે નુકસાન બી છે અને આવનારા સમયની અંદર છેલ્લા 2-3 વર્ષથી આવું કમોસમી વરસાદ ને વાતાવરણ બદલાવના હિસાબે નુકસાન તો છે જ, પણ આ ફેરે હજી 4-5 દિવસથી સળંગ આવું ને આવું રહે છે તો આવનારા સમયની અંદર અમારે વાવેતરની અંદર બટાકા જો સાઈઝ જે જોવે ને એ સાઈઝ અત્યારે બેસે નહીં। મેન વસ્તુ એ છે સાઈઝ ના બે તો ભાવ ના મળે, ભાવ ના મળે તો ખેડૂત નુકસાનમાં જાય। તો આ વસ્તુ અત્યારે રાયડા એરંડામાં જુઓ એમાં મોલો થઈ જાય છે। અંદાજે વાતાવરણ લગભગ વાદળછાયું જ રહે છે, જેના કારણે રોગચાળાની પણ ભીતિ છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો, ખાતરો લાવીને બટાકાનું વાવેતર કરેલ છે, રાયડાનું વાવેતર કરેલ છે। તેની સામે ખેડૂતોને આવું ને આવું વાતાવરણ જો સળંગ અઠવાડિયા સુધી રહ્યું તો મોટું નુકસાન થઈ શકે છે એમ છે અને મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે એમ છે। આ વાતાવરણ બદલાઈ રહ્યું છે। રાતે ઝાપટું આવ્યું, વાયરો આવ્યો, રાજગરો ભાળો નમી ગયો, હવે ફાલમાં આવે અને નમે છે તો પડી જાય તો કશું થવાનું નથી આમાં, બરોબર નુકસાન આવવાનું છે। આ રાજગરો છે, ઘઉં છે, ભાળો ઘણો વરસાદ હોય તો કોઈ ફેલ બધી સિઝન ફેલ જવાની છે। કોઈ સરકાર તો વળતર આપતી નથી। બટાકામાં નુકસાન આવ્યું હતું મારે, ગયા વખતે વરસાદ વરસતો તો તમે લોકો આવ્યા હતા, બરોબર, તો એ કોઈ આમાં વળતર મળ્યું નથી ને આમાં કોઈ સરકાર તો હાલશે નહીં। સમગ્ર રાજ્યમાં 26 તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ શરૂ થયો હતો, જેના કારણે સૌથી વધુ જે મુશ્કેલી અત્યારે પડી રહી હોય તો તે ખેડૂતોને પડી રહી છે। કારણ કે જે પ્રમાણે આ વર્ષે એરંડા, રાયડા અને સૌથી વધુ રાજ્યમાં બટાટાનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થયું હતું, પરંતુ સતત વારંવાર જે વાતાવરણ બદલાઈ રહ્યું છે તેના કારણે સૌથી વધુ અસર હાલમાં બટાટાના વાવેતર પર જોવા મળી રહી છે। કારણ કે વારંવાર જે છેલ્લા 5 દિવસથી જે વાતાવરણ બદલાઈ રહ્યું છે તેના કારણે જે વિકાસ થવો જોઈએ છોડનો તે થયો નથી અને તેના કારણે જે બટાટાનું જે ઉત્પાદન સમય તેની સાઈઝ પર તેની અસર જોવા મળશે। બીજી તરફ કહી શકાય કે જે વાતાવરણ બદલાયું છે તેના કારણે હાલમાં છોડ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેનો વિકાસ પણ અટકી ગયો છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ગત મોડી રાત્રિએ અનેક વિસ્તારોમાં જે છૂટાછવાયા વરસાદ પડ્યા છે તેને લઈ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। એટલે કે અન્ય જે શાકભાજીના પાકો છે, એરંડા છે, રાયડો છે, જીરું છે, તે પાકોમાં પણ ક્યાંક ને ક્યાંક હાલમાં જે અલગ અલગ રોગો છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે હાલ તો ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ આવે નહીં, જેનાથી જે પોતાના મોંઘાદાટ બિયારણો લાવી અને જે વાવેતર કર્યું છે તે બચી શકે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।